બારડોલી તાલુકાના ભામૈયા ગામથી બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલો મળ્યા હતા। માર્ગ ઉપરથી રઝળતી હાલતમાં બ્લડ સેમ્પલ અંદાજે 5000 ટ્યુબ મળતા ચકચાર મચી જવા પામી હતી। એની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું। મામલતદાર સહિત આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। છેલ્લા કેટલાય સમયથી ખ્યાતિકાંડ બાદ આરોગ્ય તંત્ર પર કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરતના બારડોલી તાલુકાના ભામૈયા ગામની સીમમાંથી રઝળતી હાલતમાં બ્લડ સેમ્પલોની ટ્યુબો મળી હતી। જાહેર માર્ગ ઉપર બિનવારસી હાલતમાં અંદાજિત 5000 જેટલી બ્લડ સેમ્પલની ટ્યુબ મળતા તંત્ર દોડતું થયું હતું। ઘટનાને લઈ મામલતદાર, આરોગ્ય વિભાગ તેમજ બારડોલી પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આ બ્લડના સેમ્પલો ક્યાંથી આવ્યા, બ્લડ સેમ્પલો વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું, એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ રઝળતી હાલતમાં અધધ બ્લડ સેમ્પલોની ટ્યુબો રસ્તા ઉપરથી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। સમગ્ર બનાવને લઈ આરોગ્ય વિભાગે આ કૃત્ય આચરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે। બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલો પડ્યા હોવાની જાણ થતાં જ બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આસપાસની ગ્રામ પંચાયતના સરપંચો તરત સ્થળ પર દોડી ગયા હતા। જ્યાં અંદાજિત 5000 બ્લડ સેમ્પલ પડ્યા હોવાનું અનુમાન છે। 4 થી 5 વર્ષ જૂના બ્લડ સેમ્પલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। બ્લડ સેમ્પલની ઉપર કોઈ પણ હોસ્પિટલ કે લેબોરેટરીનું નામ લખ્યું નથી, ફક્ત દર્દીઓના નામ લખ્યા છે। હાલ અંગે તપાસ ચાલુ છે। આજરોજ માન્ય પ્રાંત મેડિયમ સાહેબના મને કોલ આવેલ કે ભમૈયા અને મોરીની વચ્ચે રસ્તા પર કોઈ બ્લડ સેમ્પલની ટ્યુબ પડેલી હોય તો અમે સ્થળ મુલાકાત લીધી છે। ત્યાં લગભગ 700-800 જેટલી બહાર પડેલી છે ટ્યુબ બ્લડ કલેક્શન જે લેબોરેટરીમાંથી કરતા હોય તે, અને 3 પોટલા જોવા મળેલ છે। તો એના વિશે અમે તપાસ કરી રહેલ છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલ છે। એટલે જે કોઈ ગુનેગાર હશે તો એના વિશે આ બાયોમેડિકલ વેસ્ટના ગમે ત્યાં નાખવા બાબતે જે ગુનો દાખલ થાય છે એ બાબતે કાર્યવાહી કરીશું। બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પંકજે જણાવ્યું હતું કે મને કોલ આવ્યો હતો કે ભમૈયા ગામે રસ્તા પર બ્લડ સેમ્પલની ટ્યુબો પડેલી હોય અને અમે સ્થળ પર મુલાકાત લીધી છે। ત્યાં ઘણી બધી ટ્યુબ બહાર પડેલી છે। આ સિવાય 3 પોટલા પણ જોવા મળ્યા હતા। આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ। સાથે જ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી છે। જે કોઈ ગુનેગાર હશે તેના પર બાયોમેડિકલ વેસ્ટને ગમે ત્યાં નાખવા બાબતે ગુનો દાખલ કરવામાં આવશે અને એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે। મારા નિત્યક્રમ પ્રમાણે ભામૈયા ગામમાં સાંઈબાબાનું મંદિર આવેલું છે, એનું દર્શન કરીને હું પરત થઈ રહ્યો હતો। તે દરમિયાન મોરી અને ભામૈયા ગામની વચ્ચે એટલે કે મોરી ઉછરેલની હદમાં બ્લડની સેમ્પલ આપણે માનો કે બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ અને જે સેમ્પલ હોય પેલી સિરિંજ એ ભરેલી અંદાજિત 5000 જેટલી બોટલ જે ખરી એ રસ્તામાં પડેલી જોઈને મેં મારી ગાડી ઊભી રાખી અને ત્યાર પછી જોતા માલુમ પડેલી કે આ કોઈ બેદરકારી દાખવી છે। તો એના ભાગરૂપે આરોગ્ય અધિકારી જિલ્લાના એમને જાણ કરી અને ડેપ્યુટી કલેક્ટર જીજ્ઞાબેનને જાણ કરી, પોલીસ વિભાગને જાણ કરી। કોંગ્રેસ નેતા તરુણ વાઘેલાએ જણાવ્યું હતું કે ભામૈયા ગામની સીમમાંથી અંદાજે 5000 જેટલા બ્લડ સેમ્પલની સીસી જોઈ મેં મારી ગાડી ઊભી રાખી હતી। એ બાદ ત્યાં જોતા માલુમ પડ્યું કે આ કોઈ બેદરકારી દાખવી છે, જેથી મેં આરોગ્ય અધિકારીને જાણ કરી હતી। સાથે જ ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ વિભાગને પણ જાણ કરી હતી। જેણે પણ આ કૃત્ય કર્યું છે તેના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે। હાલ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે।